પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગઈકાલે લેન્ટના 13મા દિવસે દાન ધર્મ અને ભક્તિ વિશે જોયું હતું, જે દમ વગરનું હોવું જોઈએ. આજે આગળ 14મા દિવસે માથી 6:5-13 આપેલા વચનો અનુસાર આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ એ વિશે પ્રભુ ઈસુ શિક્ષણ આપે છે. અહીં 5મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ કે જેઓ સભાસ્થાનોમાં, રસ્તાઓમાં, નાકાઓ પર લોકો તેમને પ્રાર્થના કરતા જુએ એ હેતુથી પ્રાર્થના કરતા હોય છે. અહીં ઢોંગીઓ એટલે આપણે અગાઉ જોયું હતું તેમ નાટક કરનારા. પ્રાર્થના કોઈ સ્ટેજ શો માટે નથી, પણ પ્રાર્થના એક સંબંધ છે જે આપણને પિતા સાથે જોડે છે. પ્રાર્થના દેવને પ્રભાવિત કરવા માટે નથી કે લોકોને આકર્ષવા માટે નથી. દેવ સાથે આપણને પ્રાર્થના જોડે છે. એટલે અહીં પ્રાર્થના કરવાની સાચી રીત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સમજાવે છે. 6ઠ્ઠી કલમમાં કહે છે, તું તારી ઓરડીમાં પેસ, બારણું બંધ કર અને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર. લેન્ટના પ્રથમ દિવસે આપણે અરણ્ય વિશે જોયું હતું. તેનો અર્થ શું છે તે જાણ્યું હતું. આપણે આપણી ઓરડીમાં પેસી બારણું બંધ કરવું મતલબ અરણ્યમાં પેસવું. કેમ કે અરણ્યનો મતલબ એ જગ્યા જ્યાં ઈશ્વર બોલે છે અને આપણે સાંભળીએ છીએ. આપણી ઓરડીમાં આપણે પ્રાર્થનાના સમયે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ. ગ્રીક બાઇબલમાં ટેમેઈઓન શબ્દ વપરાયો છે, જેનો મતલબ અંદરનું ખાનગી ઓરડું. અહીં પ્રભુ ઈસુ એવું નથી કહેતા કે જાહેરમાં કરવામાં આવતી પ્રાર્થના ખોટી છે, પણ તે ઢોંગ વગરની હોય તો જ તે પરિણામે સાર્થક થાય છે. ખાનગીમાં મતલબ ઈશ્વરમાં આપણે એકચિત્ત થવું, ઈશ્વરમાં ધ્યાન ધરવું, જેમાં આસપાસના વાતાવરણને આપણને કોઈ અસર ન કરતું હોવું જોઈએ. ઈશ્વર જાહેર દેખાડો નહીં, પણ ખાનગી ભક્તિ જુએ છે. આગળ 7મી કલમમાં પ્રભુ ઈસુ લાંબી પ્રાર્થનાઓ ન કરવા અંગે જણાવતા કહે છે, વિદેશીઓની માફક અમથો લવારો ન કરો. મતલબ તમારી પ્રાર્થનામાં એકના એક શબ્દોનું પુનરાવર્તન ન કરો, ખોટી ચાપલુસી ન કરો, કેમ કે ઈશ્વરને શબ્દોથી પ્રભાવિત કરી શકાતા નથી. અર્થ વગરનું ન બોલો. પ્રાર્થનામાં લાંબુ ન બોલો, કેમ કે પ્રાર્થનામાં લાંબુ બોલવું તે કરતાં સાચું બોલવું વધારે જરૂરી છે. દેવને શબ્દોની સંખ્યા નહીં, પણ હૃદયની સ્થિતિ ગમે છે. સાચી પ્રાર્થનાનું શિક્ષણ આપતા અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અને એ ઓ આકાશમાંના અમારા બાપ એવી પ્રાર્થના અહીં આપણને શીખવે છે. પ્રથમ પિતા તરીકે બોલાવીએ છે. તે આપણો ઈશ્વર સાથેનો સંબંધ છે. તે દેવ છે, પણ તે આપણા પિતા પણ છે. રોમન 8:15, કેમ કે ફરીથી તમને ભય લાગે એવા દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે અબ્બા પિતા એવી હાંક મારીએ છીએ. પ્રાર્થના ભયથી નહીં, પણ સંબંધ દ્વારા વિશ્વાસથી શરૂ થાય છે. તમારું નામ પવિત્ર મનાવો. અહીં દેવને મહિમા આપવામાં આવ્યો છે. પ્રાર્થના આપણી જરૂરિયાતોથી શરૂ થતી નથી, પણ દેવના મહિમાથી શરૂ થાય છે. તમારું રાજ્ય આવો, તમારી ઈચ્છા પૂરી થાવ. અહીં ગ્રીક શબ્દ બાસિલેઇયા વપરાયો છે, મતલબ રાજ્ય, જેનો અર્થ થાય છે દેવનું શાસન મારા હૃદયમાં આવે. પ્રાર્થના એટલે મારી ઈચ્છા નહીં, પણ દેવની ઈચ્છા. આગળ જોઈએ, દિવસની રોટલી આજ અમને આપ. આ દૈનિક વિશ્વાસની વાત છે.
પ્રભુ ઈસુ શીખવે છે, એક દિવસ અને એક સમયને માટે વિશ્વાસ આજ માટે જ છે, ચિંતા ભવિષ્ય માટે છે. અમારા ઋણો અમને માફ કરો. ક્ષમા વગર પ્રાર્થના અધૂરી રહે છે. પણ પહેલા આપણે આપણા ઋણીઓને માફ કરવાના છે, તો જ આપણે આપણા ઋણો માટે માફી માંગી શકીએ છીએ અને તો જ માફી પામી શકીએ છીએ. જો આપણે માફ નથી કરતા તો આપણું હૃદય કઠણ બને છે. પ્રાર્થના કરતા પહેલા હૃદય સાફ હોવું જરૂરી છે. અમને પરીક્ષણમાં ન લાવો. અહીં આપણો એક સ્વીકાર છે કે પ્રભુ, હું નબળો છું, હું દેવ વગર જીવી શકતો નથી. આ શબ્દો આપણને નમ્ર બનાવે છે, જે ખ્રિસ્તી જીવન માટે જરૂરી એવી બાબત છે. ભૂંડાથી અમારો છૂટકો કરો. આ જગતમાં ઠેર ઠેર પાપ છે, શેતાનનું સામ્રાજ્ય છે અને આપણે આ જગતમાં જ રહેવાનું છે. પણ ઈશ્વરની કૃપા કે મદદ વગર આપણે આ જગતની અંદર જીવી શકતા નથી. માટે ભૂંડા લોકોથી, ભૂંડી બાબતોથી છુટકારો મેળવવા માટે અહીં આ પ્રાર્થના શીખવવામાં આવી છે. વાલાઓ, પ્રાર્થનાનો લેન્ટ સાથે ખૂબ ઊંડો સંબંધ છે. લેન્ટ દરમિયાન વધુ પ્રાર્થના આપણને વધુ શાંતિ અને વધુ આત્મ પરીક્ષણ તરફ દોરે છે. પ્રભુ ઈસુએ શીખવેલી આ પ્રાર્થના માત્ર શબ્દો દ્વારા બોલવા માટે નથી, પણ જીવન જીવવા માટે છે. કેટલાક આત્મિક પ્રશ્નો આજે આપણે આપણી જાતને પૂછવાનો છે. શું મારી પ્રાર્થના માત્ર એક રિવાજ છે? શું હું દેવને પિતા તરીકે અનુભવું છું? શું હું ખરેખર દેવની ઈચ્છાનો સ્વીકાર કરું છું? પ્રાર્થના ઈશ્વરને નહીં પણ આપણને બદલે છે. જ્યારે હું કહું છું કે હે પિતા, ત્યારે સ્વર્ગનું દ્વાર ખુલે છે. આજની પ્રાર્થના: હે અમારા પિતા, અમને પ્રાર્થના મનથી કરતા શીખવો. અમારા હૃદયોને બદલો અને અમારો સ્વીકાર કરો. મારી નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.